નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર રમેશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. પાલનપુરના માલણ નજીકથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ. ચાલક દ્વારા ગાડીમાં નીચેના ભાગે ડિક્કીમાં ગુપ્તખાને સંતાડી દારૂ ઊંઝા લઈ જવાનો હતો. એલસીબીએ દારૂ સહિત કુલ ₹5.67 લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી. પાલનપુર એલસીબી પોલીસની ટીમે માલણ નજીક વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરી કરતી એક ગાડી ઝડપી પાડી હતી, જેમાં ગાડીમાં નીચે ભાગે ડિક્કીમાં સંતાડીને દારૂ ઊંઝા લઈ જતા ચાલકને દારૂ તેમજ ગાડી મળી કુલ ₹5.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. માલણ તરફથી પાલનપુર તરફ આવી રહેલ એક ગાડીને પાલનપુરની એલસીબી પોલીસની ટીમે ઊભી રખાવીને ગાડીની તલાશી લેતા તેમાં નીચેના ભાગે ડિક્કીમાં બનાવેલ ગુપ્તખાનામાં ₹2.57 લાખની કિંમતનો 791 બોટલ વિદેશી દારૂ મળી આવતા ગાડીના ચાલક હર્ષ ઉદેશી રાજપૂત રહે ઊંઝા વાળાને દારૂ તેમજ ગાડી મળી ₹5.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર નીતાબેન પવનભાઈ ઓડ રહે ઊંઝાવાળીપરા ચોક ઊંઝાવાળી વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.